કેમ છો મિત્રો? વિન્ટર સિઝનની અંદર જે આપણે બધાને ખ્યાલ છે કે વિન્ટર સિઝન એટલે કઈ સિઝન, એમ તો ખાવા પીવાની સિઝન મેન માનીએ તો. કોઈ પણ વસ્તુ ખાઓ તો આપણું શરીરની કેપેસિટી અને ડાયજેસ્ટિંગ કેપેસિટી પણ વધી જતી હોય છે. તો આજે માનવ શરીરની તંદુરસ્તી વિશે વાત કરીએ તો આપણે બહુ ગંભીર નથી થવું, પણ જોઈએ તો કેટલા નીચા ગયા છીએ આપણે. આપણે લાયબિલિટીઝમાં વધ્યા છીએ. માનવ ઉડતું થયો છે. 1 કલાકની અંદર આપણે બેંગ્લોર કે બોમ્બે ઉતરી શકીએ, પણ આપણા ઘરના અંદર જે નજીકની અંદર 10-12 ફૂટ 15 ફૂટ કિચન સુધી આપણે નથી પહોંચ્યા. કિચનની અંદર શું છે એ વિચારવા જેવી વસ્તુ છે. અમારો કિચન કંટ્રોલનો પ્રયોગ જે 5 વર્ષથી ચાલી રહ્યું છે, એના વિશે અમારી યુટ્યુબની ચેનલ તમે સબસ્ક્રાઈબ કરશો તો એમાં મોટો એક 45 મિનિટનો એક વિડીયો હશે. એને પણ તમે જોઈને સમજી શકાય કે કિચન કંટ્રોલ એટલે શું એમ. આપણું કિચન એ જ આજના સમયમાં મેડિકલ હોવું જોઈએ. હર્બલ પાવડર્સ છે, પંચગવ્ય પ્રોડક્ટ છે, નેચરલ આયુર્વેદિક પ્રોડક્ટો છે, જે ખાવા તરીકે ઉપયોગ કરવી જરૂરી છે. નહીંતર તો રોજે રોજ રૂટિનમાં તમારું મેડિકલ ટ્રીટમેન્ટ કરવું, મેડિકલના પગથિયા ચડવા, હોસ્પિટાલિટી, એનું કોઈ નેવર એન્ડ વસ્તુ છે એમ. તો આપણે સમજી શકાય છે કે આપણું પોતાનો જે થોટ પ્રોસેસ છે ને, એક જે આપણો જે અંદરનો જે સ્વાભિમાન ગણો કે ઈગો ગણો, એને સાઈડ પર મૂકીને એક વખત માટે વિચારીએ કે એક પરિવારની અંદર જવાબદાર વ્યક્તિઓ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય અથવા તો બાળક હોય, તો એની તબિયતમાં ફરક પડે તો એના પાછળ કેટલા જણા, એની પરિવારના કેટલા લોકો હેરાન થતા હોય છે. આજે ક્રોનિક ડિસીઝની આમ લાંબી લાઈનો લાગવા માંડી છે એમ હોસ્પિટલની અંદર, સિવિલ્સની અંદર. આપણે જોઈ રહ્યા છીએ એ હકીકતને આપણે સમજવું છે કે નહીં એમ. ક્યારે સમજી શકીએ તો કેવા ઉત્પાદનો હવે મળતા થયા છે એમ. ગુજરાતમાં પણ કુદરતી ઉત્પાદો, નેચરલ ફાર્મિંગ ગણો, ઓર્ગેનિક ફાર્મિંગ ગણો, જૈવિક ફાર્મિંગ ગણો, એના ખેડૂતો વધ્યા છે. એ લોકો મહેનત કરીને પેક કરીને આપણા સુધી પહોંચાડે છે. દૂધ હોય, ઘી હોય તો શુદ્ધ લોકો બનાવતા થયા છે, અને એની હિંમત વધે એના માટે આપણે ખરીદીશું તો વધશે, આપણે પરચેસ કરીશું તો એની હિંમત ડબલ થશે. નહીંતર તો બનાવવાવાળા જ નહીં વધે તો ઓર મોંઘું થશે. તો આપણે શરીરની અંદર શું ઇન્ટેક કરી રહ્યા છીએ, શું કરવું જોઈએ. શિયાળાની મોસમમાં આપણે ડ્રાયફ્રૂટ્સ ખાઈએ, બધું જ ખાઈએ, બનાવડાવીએ છીએ બધું, પણ એ કેટલું પ્યોર છે, કેટલું શુદ્ધ છે, નોન સ્ટાન્ડર્ડ કલ્ટિવેશન છે, નોન કલ્ટિવેશન કે કલ્ટિવેશન, ફાર્મિંગ લેવલે બેઝમાં કયું છે. આપણા ઘરે દૂધ આવે છે, એમાં શું પી રહ્યા છીએ આપણે, એની અંદર શું આવે છે. તો એ આપણે ગમે એટલા સ્માર્ટ બન્યા હોય, પણ આ લેવલ પર આપણે હજુ સ્માર્ટ પર્સન્ટાઇલથી જોવા જઈએ તો એટલા બન્યા નથી એમ. આજે મોટા મોટા પેકેજની અંદર લોકો જોબ કરતા હશે, ક્વોલિફાઈડ છે પર્સન, હાઈ લેવલ પર હશે, પ્રોફાઇલ સારી હશે, બિઝનેસમેન હશે, બરાબર, કોઈ મલ્ટી ટાસ્કિંગ કરતા હશે, કન્સલ્ટિંગ કરતા હશે, કોઈ પણ ફિલ્ડના પકડી લો માણસ, એનું નોલેજ અવ્વલ લેવલે હશે, કારણ કે એને મહેનત કરી છે. પણ ફક્ત ને ફક્ત શાના માટે મહેનત કરી છે? તો સારું ઘર બને, બંગલો, ગાડી, કાર, દેખાવ માટે એમ. જે નિર્જીવ ચીજો પાછળ આપણે બહુ દોડે છીએ. ગોલ્ડ છે, જેને ભોગવવું જરૂરી છે, ભૌતિક સુખો માટે બધું જ કરવું જરૂરી છે, પણ આપણી શરીરની શક્તિ નહીં હોય તો તમે ક્યાંથી એ ભોગવી શકવાના છો? 50 વર્ષની ઉંમરે આપણને આપણી ગેરંટી છે ન્યૂ જનરેશનને કે આપણે કોઈ એક માઉન્ટ ઉપર ચડીને એ પવનને માણી શકશું કે નહીં? એ તો છોડો, પણ કેવા ડિસીઝ એમ. વારે ઘડીએ બ્લોક થઈ જવી નસો, ઓપરેશન કરાવવા, સ્ટેન્ટ મુકાવડાવવા, કેન્સરના રોગો વધ્યા છે, ડાયાબિટીસના પ્રોબ્લેમો વધ્યા છે, કોલેસ્ટ્રોલ ઇસ્યુ, કબજિયાત ઇસ્યુ, ડાયાબિટીસ, ઘરે ઘરે આપણે પ્રોબ્લેમો છે. અને જ્યારે મોટા પ્રમાણમાં એ પ્રોબ્લેમો વધે એટલે આપણે કંઈક ને કંઈક મેન્ટલી ડિસ્ટર્બ થતા હોય છીએ. એટલે પૈસાના જોરે આપણે એવું માની લઈએ કે આપણે કરાવી લઈશું, પણ દરેક વસ્તુ પૈસાથી થતી હોતી નથી. તો આપણે સિરિયસલી નહીં, પણ એક સ્માર્ટ ડિસિઝન લઈએ કે આપણું કિચન કેવું હોવું જોઈએ એમ. આપણા કિચનની અંદર મોરિંગા પાવડરનો ડબ્બો મૂકેલો છે કે નહીં? આપણે ના કરી શકીએ તો આપણે ઘરવાળાની જવાબદારી. આપણા જોડે ટાઈમ ના હોય બિઝનેસમાંથી, નોકરીમાંથી, તો આપણે એટલું તો કહી શકીએ એમ. આપણા ઘરની અંદર સવારે ફણગાયેલા જે મગ છે કે કઠોળ છે કે એ કંઈ મૂકેલું હોય છે કે નહીં, દેખાય છે કે નહીં. હર્બલ પાવડર્સની અંદર મેં તો ખાલી એક્ઝામ્પલ માટે મોરિંગા કીધું. બીજા ઘણા બધા પાવડર્સ છે જેની અંદર ટેસ્ટ પણ આવી શકે અને બધું જ થઈ શકે, તો એ મૂકેલું છે કે નહીં. એક સિમ્પલ ચેન્જની વાત છે. આપણા ઘરની અંદર વપરાતા મસાલા ક્યાંથી આવે છે, કેવા છે, એમાં મિક્સિંગ છે, શુદ્ધ છે, પ્યોર છે, ઓર્ગેનિક છે, નેચરલ છે, કયા છે એમ. તો
એક સ્ટેપ ખાલી લેવાનું છે અને આખા વર્ષનું ટોટલ કેલ્ક્યુલેશન તમે ગૌ વિશ્વમની મુલાકાત કરશો તો અમે કહીશું કે તમારી કમાણીના 0.004% મોંઘું હોય છે. કેટલું? 0.0004%. અને મોંઘુંની વાત જ નથી આવતી. પહેલો તો એ શબ્દ જ આપણે વાપરવો ના જોઈએ, એને નેગ્લેક્ટ કરી કાઢીએ. આપણા શરીરની કિંમત કરતાં કોઈ પણ વસ્તુ મોંઘું નથી. આપણે તો ડાયલોગ પણ મારતા હોય છે કે બાદશાહ બચેગા તો દિલ્હી ફિર બસાએગા એમ. તો આપણે ગુજરાતનો તો પ્યોર ડાયલોગ છે એમ. તો આપણે કેવું છે કે રિસ્ક ફેક્ટર બધામાં લઈ રહ્યા છીએ, તો એક રિસ્ક ફેક્ટર આમાં પણ એમ. તો જે માનવ શરીરની તંદુરસ્તી વિશે જ્યારે વાત કરીએ તો કિચન કંટ્રોલ એટલે કિચનને સુધારવાથી કેટલા બધા ચેન્જીસ આવે છે. એક બે દિવસનું કામ જ નથી આ. 1 મહિનો, 2 મહિના, 1 વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ પછી તમને પોતાને ખ્યાલ આવશે કે મારા ઘરની અંદર 4 કે 6 કે 8 સભ્યો છે, તો 2 વર્ષ પછી તમારા પોતાના બોડીની અંદર ચેન્જ દેખાશે. અવારનવાર જવાનું બંધ થઈ જશે, હોસ્પિટલનું ટેબ્લેટ નહીં લેવી પડે, એલોપેથીમાં જવું નહીં પડે, એટલે તમને ખ્યાલ આવશે. આપણી એનર્જી, નોર્મલ ફ્લૂ તમને અસર નહીં કરે, એનો ફિલિંગ આવશે, એનો ડિફરન્ટ ખબર પડશે એમ. એ ડિફરન્ટને માણવું હોય તો આ રસ્તો પહેલો જ પકડી લેવો જરૂરી છે એમ. મિત્રો, સમયની અંદર જે ચાલતા રહેલા ક્રોનિક ડિસીઝને ફાઇટ કરવા માટે બરાબર એક વિચાર શુદ્ધ હોવો જોઈએ, કેરેક્ટર શુદ્ધ હોવું જોઈએ, એવી જ રીતે આપણું ખાનપાન પણ શુદ્ધ હોવું જોઈએ. એની અત્યંત રિક્વાયરમેન્ટ આવી ગઈ છે એમ. અને એ રિક્વાયરમેન્ટને આપણે ફૂલફિલ કરવા માટે આપણે જો થિંક અબાઉટ નહીં જઈએ તો એ આપણને જ હેરાન કરતી હોય છે. અને એ પછી જે ટાઈમ જતો રહે, ફૂડ ચેન્જ કરવાથી ડિસીઝનો સામનો કરી શકીએ છીએ, એ આપણે પ્રૂવ પણ કરેલું છે લાસ્ટ 5 યરમાં. આમ ટોટલ 10 યર, પણ લાસ્ટ 5 યરમાં જે પ્રતિસાદ મળ્યો છે અને એવા એક્ઝામ્પલો પણ આપણા જોડે સ્ટોર છે બરાબર. ઉદાહરણ સાથે આપણે લોકોને કોન્ટેક્ટ કરાવી શકીએ છીએ. ડિટેલમાં સમજવા માટે તમે મુલાકાત પણ કરી શકો છો. અમારું એક જ સૂત્ર છે, સ્વસ્થ ઘર અને સ્વસ્થ કુટુંબનો સાથી એટલે ગૌ વિશ્વમ. અને અહીંયા મુલાકાત કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર સોશિયલ મીડિયા મારફતે અમે એટલે જવા માગીએ છીએ કે કોઈની જોડે ટાઈમ નથી. અમે પહેલાં પણ પ્રયત્નો કરી ચૂક્યા છીએ, પણ હેન્ડ ટુ હેન્ડ, આઈ ટુ આઈ કોન્ટેક્ટ કરવા માટે આજના સમયમાં કોઈની જોડે ટાઈમ નથી. એટલે ફક્ત ને ફક્ત એક જ ઓપ્શન છે સોશિયલ મીડિયા. એના થ્રુ બધાના કિચનના અંદર જે ચેન્જીસ લાવો છે અમારે, એમાં 100 ઘરે હોઈ શકે, 1000 હોઈ શકે, લાખે હોઈ શકે, 5000, 5 લાખે હોઈ શકે, ઇન્ફિનિટિવ. તો ઘરે ઘરે અને ઇવન દરેક સ્ટોરની અંદર આવી કુદરતી અને એવી નેચરલ વસ્તુઓ જ મળે એવા પ્રયત્નો સાથે અમે આખું ઇન્ડિયા લેવલના ગ્રુપો સાથે જોડાયેલા છે અને ગુજરાતના ગ્રુપો સાથે પણ જોડાયેલા છીએ. તો અમારી જોડે જે કંઈ પણ વસ્તુ લઈને આવે છે તો 95% એન્ડ એબોવ લોકો એવા જ વર્તુળમાંથી મળતા રહે છે અમને. અને આવી સાત્વિક, શુદ્ધ અને કુદરતી જે નેચરલ, પ્રાકૃતિક જે અવસ્થામાં રહીને જે પાકો થયા છે એ સરળતાથી અમે મેળવી શકીએ છીએ અને તમારા સુધી પહોંચાડી શકીએ છીએ બરાબર. તો આ સાથી મિત્રો, બહુ સિરિયસ નહીં પણ સ્માર્ટ ડિસિઝન લઈએ આપણે. સ્માર્ટ જનરેશનનું સ્માર્ટ ડિસિઝન એટલે શું એમ? તો પ્રાકૃતિક ઉત્પાદો અને એનો આપણે અપનાવીએ અને આપણા જીવનમાં અને આપણા પરિવારના જીવનમાં ફેરફાર કરીએ. આપણો સમાજ અને આપણું કુટુંબ આજે પણ એ જ અવસ્થામાં જીવે છે કે 4 બ્લડ રિલેશનવાળા વ્યક્તિ હોય, એમાં એકનો પ્રોબ્લેમ થશે તો બીજા 3 લોકો એની પાછળ દોડતા જ હોય છે એમ, સેવા કરતો હોય. 3 ની 30 લોકો ડિસ્ટર્બ થતા હોય છે. તો આ ડિસ્ટર્બન્સ ના આવે, લાંબા સમયના ગાળાનું જે ખાનપાનનું વિચારીએ આપણે. અહીંયા જોઈ શકો છો તમે કે 650થી આજુબાજુની રેન્જમાં અમે બધી જ ક્લાસ પ્રોડક્ટ છે. અમે માસ પ્રોડક્શનમાં વિચારતા નથી. થોડું તો થોડું અમારું જે નેચરલ ગોળ છે એ પૂરો થઈ જાય તો અમે 2 મહિના કસ્ટમરનો રાહ જોવડાવતો હોય છે. પછી ફરી જાન્યુઆરી આવે એટલે ફરીથી નવા ગોળ સાથે મળીએ, નવા ઓઇલ સાથે મળીએ, નવા મસાલાઓ સાથે મળીએ. જે રેગ્યુલર મળી રહે છે રેગ્યુલર મળે છે, સિઝનમાં મળે છે સિઝનમાં. તો સિઝનની ચીજ વસ્તુઓ ભરવા માટે અમે આ વખતે નવો એક પ્રયોગ પણ કર્યો છે કે કોઈ પણ પરિવારને એવું લાગતું હોય કે અમને થોડુંક કોસ્ટ પડે છે તો અમને પર્સનલી આવીને મુલાકાત કરી શકે છે કે આપણે કુદરતી આહારોમાં જવું છે પણ અમારા લેવલ પ્રમાણે. એનું નાનું મોટું ઉદાહરણ આપીને અમને કન્વિન્સ કરશે, એકદમથી નહીં આમ ઇઝીલી પણ કન્વિન્સ કરી શકશે, તો એના માટે અમે ડિસ્કાઉન્ટ રેટ પણ કરીશું. અને ઇવન એટલા સુધી અમારી તૈયારી છે કે અમારી કોસ્ટ ટુ કોસ્ટ પણ આપવા તૈયાર છીએ અમે. પણ એ લેવલ પરનું અને એ લેવલ પર જવા માટેની તૈયારી સાથેનો કોઈ પરિવાર હશે તો અમે આ સ્કીમ નથી કે કોઈ છેતરવાની વાત નથી કે સ્કીમમાં પાડીને, પણ કોસ્ટ ટુ કોસ્ટ
ખાલી લેવા આવવા જવાનું ભાડા સુધીની કિંમતમાં પણ અમે મટિરિયલ આપવા તૈયાર છીએ. પણ એક ચેન્જ લાવવાની આપણી તૈયારી હોવી જોઈએ સામેવાળા વ્યક્તિની અથવા પરિવારની. તો આવો, મુલાકાત કરો, બેસો, અઠવાડિયે આવો, 10 દિવસે આવો, 2 દિવસે આવો, જ્યારે જ્યારે ટાઈમ મળે આવો, ગૌ વિશ્વમની મુલાકાત કરતા રહો અને તમારા પરિવારને અને તંદુરસ્તીની જવાબદારી સાથે અમે સતત કામ કરી રહ્યા છીએ અને કામ કરીશું. અને એના માટે તમારા કિચનમાં શું કરવું, કિચન કંટ્રોલ એટલે શું, કિચન કંટ્રોલમાં શું શું હોવું જોઈએ, કેમ પ્રયોગો આ ઉપાડેલા છે, એને પૂરેપૂરું સમજવા માટે રૂબરૂમાં મુલાકાત કરો. બરાબર. જય ગૌ માતા. ગૌ વિશ્વમ એટલે સ્વસ્થ ઘર અને સ્વસ્થ કુટુંબનો સાથી. જય ગૌ માતા. મળીએ. વેલકમ.